સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે રસ્તા પર આતંક મચાવી મોટી દુર્ઘટના સર્જી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક અત્યંત ઝડપથી અને બેદરકારીપૂર્વક કાર હંકારી રહ્યો હતો, જેના કારણે તેને રસ્તા પર ઉભેલા તેમજ પસાર થતા એક પછી એક 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડામણના કારણે કેટલાક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના અવાજથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેતા તપાસ શરૂ કરી હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે. તેમજ તે નશાની હાલતમાં હતો કે નહીં તે જાણવા માટે જરૂરી તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી. સદનસીબે આ સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી અને કોઈ ગંભીર ઈજા પહોંચી હોવાના સમાચાર મળેલા નથી. જો કે અકસ્માત અનેક વાહનોને નુકસાન થતા વાહન માલિકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતમાં ચોક્કસ કારણોની વધુ તપાસ હાથ ધરી છે.